શું વિડિયો કોલ પર તમારી સામે દેખાતી વ્યક્તિ ખરેખર અસલી છે કે પછી એઆઈ થી બનેલો કોઈ નકલી અવતાર? શું તમે જાણો છો કે માત્ર એક વિડિયો કોલ થકી કંપનીના ખાતામાંથી $2.5 કરોડ એટલે કે કરોડો રૂપિયા ગાયબ થઈ ગયા? માત્ર 1 કલાકની તાલીમ અને ડીપ ફેક પકડવાની તમારી ક્ષમતા બમણી. જાણો ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીની આ નવી ટ્રીક શું છે. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિડિયો કોલ પર તમારી સાથે વાત કરી રહેલી વ્યક્તિ ખરેખર અસલી છે કે પછી એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સર્જાયેલો એક આભાસી ચહેરો? આજે આપણે એક એવા ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં ડીપ ફેક ટેકનોલોજી અસલી અને નકલી વચ્ચેની સરહદો ભૂસી રહી છે. વિડિયો કોલમાં અસલી લાગતા અધિકારીઓ, સોશિયલ મીડિયા પર દેખાતા ચહેરા અને ડેટિંગ પ્રોફાઇલ્સ, હવે આ બધું જ એઆઈની મદદથી સેકન્ડોમાં તૈયાર થઈ જાય છે. પરંતુ સવાલ એ છે કે શું આપણે આ ડીપ ફેક ચહેરાઓને ઓળખી શકીએ? શું સામાન્ય માણસને એવી તાલીમ આપી શકાય કે તે અસલી અને નકલી માણસ વચ્ચેનો તફાવત સમજી શકે? આપણે સમજીશું કે ડીપ ફેક થકી કેવી રીતે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી રહી છે અને ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના સંશોધકોએ ડીપ ફેક ઓળખવા માટે કઈ નવી પદ્ધતિ શોધી કાઢી છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2024માં એક જાણીતી આંતરરાષ્ટ્રીય ઇજનેરી કંપની અરૂપના હોંગકોંગ સ્થિત નાણાકીય કર્મચારી સાથે એક એવી ઘટના ઘટી જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી. આ કર્મચારી કંપનીના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે એક અત્યંત ગોપનીય નાણાકીય મુદ્દા પર વિડિયો કોલમાં જોડાયો હતો. વિડિયો કોલ દરમિયાન કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર CFO સહિત તમામ અધિકારીઓ સ્ક્રીન પર દેખાઈ રહ્યા હતા અને તેમની સાથે સામાન્ય રીતે જ વાતચીત થઈ હતી. પરંતુ વિડિયો કોલ પૂરો થયા પછી જ્યારે આ કર્મચારીએ કંપનીના ખાતામાંથી $2.5 કરોડ એટલે કે કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા ત્યારે તેને ભાન થયું કે તે એક મોટી છેતરપિંડીનો ભોગ બન્યો છે. વાસ્તવમાં એ વિડિયો કોલમાં દેખાતી તમામ વ્યક્તિઓ અસલી નહોતી, પરંતુ એઆઈ દ્વારા બનાવવામાં આવેલા ડીપ ફેક અવતાર હતા. આ ઘટના માત્ર એક ઉદાહરણ છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણે એઆઈ દ્વારા બનાવાયેલા ચહેરાઓને સરળતાથી ઓળખી શકીએ છીએ? મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી ANUના મનોવિજ્ઞાનના સહપ્રાધ્યાપક ડોક્ટર એમી ડોવેલ આ બાબતે સંશોધન કરી રહ્યા છે. તેઓ કહે છે કે હાલની સ્થિતિમાં એઆઈના ચહેરાઓને ઓળખવામાં આપણે અત્યંત નબળા છીએ. વિવિધ અભ્યાસો પણ દર્શાવે છે કે સામાન્ય માણસ માટે એઆઈનો ચહેરો સાચો ઓળખવાની શક્યતા માત્ર 50% જેટલી જ રહે છે, એટલે કે સિક્કો ઉછાળવા જેટલો જ ચાન્સ. ડોક્ટર ડોવેલના જણાવ્યા મુજબ ડીપ ફેકના ઓળખી શકવાના પરિણામો આપણા રોજિંદા જીવનને ગંભીર રીતે અસર કરી શકે છે. પછી તે સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ ઊભી કરીને થતી છેતરપિંડી હોય, ડેટિંગ વેબસાઇટ્સ પર થતા ફ્રોડ હોય કે પછી બેંક ખાતામાંથી નાણાં ગાયબ થઈ જવાની ઘટનાઓ હોય. મીડિયા અહેવાલો અનુસાર વિજ્ઞાન સામયિક PNAS માં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં ડોક્ટર ડોવેલ અને તેમની ટીમે લોકોની આ અસમંજસ દૂર કરવા એક નવી પદ્ધતિ અજમાવી છે. જૂના સમયમાં એઆઈના ચહેરાઓમાં કાનની બુટ્ટીઓ અલગ હોવી, ચહેરાના આકારમાં ખામી હોવી કે કોઈ સ્પષ્ટ ત્રુટીઓ દેખાતી હતી. પરંતુ હવે એઆઈ એટલું આધુનિક થઈ ગયું છે કે આવી પ્રાથમિક ભૂલો લગભગ ગાયબ થઈ ગઈ છે. સંશોધકોએ જોયું કે એઆઈનું અલ્ગોરિધમ હજારો ચહેરાઓના ડેટા પરથી તાલીમ મેળવે છે. તેથી તે તમામ ચહેરાઓની સરેરાશ લાક્ષણિકતાઓ ભેગી કરીને નવો ચહેરો બનાવે છે. ડોક્ટર ડોવેલ સમજાવે છે કે એઆઈના ચહેરા ખરેખર આ માણસોના ચહેરા કરતાં વધુ સામાન્ય અથવા અતિ સામાન્ય દેખાય છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે એઆઈના ચહેરા વિચિત્ર હશે, પરંતુ વાસ્તવિકતા સાવ ઉલટી છે. કુદરતી રીતે માણસોના ચહેરા સંપૂર્ણ એક સરખી બનાવટવાળા નથી હોતા. તેમાં થોડું અનોખાપણું કે અપૂર્ણતા હોય છે. જ્યારે એઆઈના ચહેરા અત્યંત પરફેક્ટ, વધુ આકર્ષક અને એક સરખા દેખાય છે, જેના કારણે લોકો એઆઈના ચહેરાને વાસ્તવિક માણસ તરીકે વધુ ઝડપથી સ્વીકારી લે છે. મીડિયા અહેવાલો અનુસાર આ પરિસ્થિતિ બદલવા માટે સંશોધકોએ 45 પુખ્ત વયના લોકો પર એક પ્રયોગ કર્યો. શરૂઆતમાં જ્યારે તેમને એક સાથે 3 ચહેરા બતાવીને એઆઈ ચહેરો ઓળખવા કહેવાયું ત્યારે તેઓ માત્ર 41% સાચો જવાબ આપી શક્યા. ત્યારબાદ તેમને 1 કલાકની એક વિશેષ તાલીમ આપવામાં આવી. આ તાલીમમાં 100 ચહેરા દર્શાવીને તેમને 6 લાક્ષણિકતાઓના આધારે મૂલ્યાંકન કરવા જણાવાયું. વિશિષ્ટતા, યાદ રહી જાય તેવું
અભિવ્યક્તિશીલતા, સમમિતિ એટલે કે બંને બાજુથી એક સરખા, પ્રમાણબદ્ધતા અને આકર્ષકતા. ડોક્ટર ડોવેલ કહે છે કે સામાન્ય રીતે માણસોના ચહેરા વધુ વિશિષ્ટ, યાદ રહી જાય તેવા અને ભાવનાત્મક રીતે અભિવ્યક્તિપૂર્ણ હોય છે, જ્યારે એઆઈના ચહેરા વધુ સમમિતીય, પ્રમાણસર અને આકર્ષક હોય છે. સંશોધકોએ લોકોને આ નિયમો ગોખાવ્યા નહીં, પરંતુ મૂલ્યાંકન કરાવ્યા પછી માત્ર એટલું જ જણાવ્યું કે ચહેરો અસલી હતો કે એઆઈનો આ તાલીમનું પરિણામ આશ્ચર્યજનક આવ્યું. માત્ર 1 કલાક પછી સહભાગીઓની ડીપ ફેક ઓળખવાની ક્ષમતા 41% વધીને સીધી 81% થઈ ગઈ. કેનેડાના અન્ય સંશોધકોએ પણ સ્વતંત્ર રીતે આ પદ્ધતિ અજમાવી અને તેમને પણ આ જ પ્રકારના મજબૂત પરિણામો મળ્યા. મીડિયા અહેવાલો અનુસાર યુકેની બોર્નમથ યુનિવર્સિટીના મનોવિજ્ઞાની ડોક્ટર અલેહાન્દ્રો એસ્તોદિયો, જેઓ આ સંશોધન સાથે જોડાયેલા નહોતા, તેમણે જણાવ્યું કે આ પદ્ધતિ માનવ મગજની સ્વાભાવિક હોલિસ્ટિક પ્રોસેસિંગ એટલે કે આખા ચહેરાને એકસાથે જોવાની ક્ષમતાનો ઉપયોગ કરે છે. જો કે આ સંશોધનની કેટલીક મર્યાદાઓ પણ છે. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે આ તાલીમ સ્ટાઇલ ગેન 3 નામના એઆઈ મોડેલ પર આજમાવવામાં આવી હતી. હવે અન્ય નવા મોડેલો પર તે કેટલી અસરકારક છે તે તપાસવું બાકી છે. આ ઉપરાંત પ્રયોગમાં જોડાયેલા તમામ લોકો યુવાન હતા, તેથી બાળકો અને વૃદ્ધો માટે આ તાલીમ કેટલી ઉપયોગી થશે તે અંગે વધુ સંશોધન જરૂરી છે. ટેકનોલોજીના નિષ્ણાંતો માને છે કે એઆઈ અને માનવ આંખો વચ્ચે આ એક ઉંદર અને બિલાડીની દોડ સમાન છે. જેમ કમ્પ્યુટર વાયરસ બદલાય છે, તેમ એઆઈ પણ સતત વધુ અદ્યતન થઈ રહ્યું છે. સ્વચાલિત સોફ્ટવેર સાધનો પણ દરેક વખતે ડીપ ફેક પકડી શકતા નથી. તેથી જ ડોક્ટર ડોવેલ અને તેમની ટીમ માને છે કે ડીપ ફેક સામેની આ લડાઈમાં માણસની પોતાની ઓળખવાની ક્ષમતા જ સૌથી મોટું શસ્ત્ર બનશે. સંશોધકો આશાવાદી છે કે ભવિષ્યમાં આવી તાલીમ દ્વારા લોકોને માત્ર સ્થિર ચહેરા જ નહીં, પરંતુ એઆઈ દ્વારા બનાવવામાં આવેલા નકલી અવાજો અને વિડીયો પણ ઓળખવામાં સક્ષમ બનાવી શકાશે. ડિજિટલ દુનિયામાં સતર્કતા જ સૌથી મોટો બચાવ છે. જ્યારે પણ કોઈ વિડીયો કોલ કે અજાણ્યા ચહેરા પર અતિશય પરફેક્શન કે અસ્વાભાવિક સમમિતિ દેખાય, ત્યારે થોભો, વિચારો અને ચહેરાની વિશિષ્ટતાઓને પારખવાનો પ્રયાસ કરો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.